I am a man of empty hand. And I am proud of it. Because I know the truth of emptiness. હું તો ખાલી હાથનો માણસ છું. સિકંદર હતો ને જે વિશ્વ વિજેતા, વિશ્વ જીત્યો હતો. અને મૃત્યુ સમયે એના શબમાં બંને હાથ બહાર રાખ્યા હતા ને દુનિયાને સંદેશો આપ્યો હતો, જુઓ આખું વિશ્વ જીત્યા પછી મારા હાથ ખાલી છે. હા, હું એનો વંશજ છું. પણ એનો સંદેશો સિકંદરને ખબર નહોતી, મૃત્યુ પછી જગતને મળ્યો. નહીં, હું વંશજ નહીં, સાચો વારસદાર છું. મને પહેલેથી ખબર પડી ગઈ છે. ખાલી હાથ આયે થે હમ, ખાલી હાથ જાએંગે. આ મને ખબર પડી ગઈ છે પહેલેથી. હા, એટલે મેં નક્કી કરી લીધું કે હું કઈ લઈને આવ્યો નથી, લઈને જવાનો નથી, તો મૂકીને પણ શું જવાનો છું. કદાચ કોઈ કહે કે સંબંધો, સંપત્તિ, સમૃદ્ધિ આ બધું મૂકીને જશો. હા, તો એ તો હું લઈને જ કે આવ્યો હતો. એ તો અહીંયા આવ્યા પછી મળીને તો અહીંનું તો અહીંયા જ રહે. હું તો મુસાફર છું. આ દુનિયા ધર્મશાળા હતી, રોકાવાની હોત તો મારે રોકાયું. હવે ધર્મશાળામાં રોકાયા હોય તો ધર્મશાળાની વસ્તુઓ લઈને જતી વખતે થોડી જવાય. એ તો ધર્મશાળામાં રહી લેવાનું, જતા રહેવાનું, બસ. હવે ધર્મશાળાનો માલિક કે ત્યાંના નોકરો કે કર્મચારીઓ પ્રેમ કરે, લાગણી આપે, આનંદ આપે, તો એ થોડી મારા છે. એવી રીતે મારા માટે આ દુનિયા એક ગેસ્ટ હાઉસ છે, ધર્મશાળા છે. તો એની જોડે થોડી સંબંધો હોય. એ સંબંધો થોડી કાયમી હોય, કે પછી એમણે આપેલો પ્રેમ કે નફરત થોડી કાયમી હોય. હું તો પ્રેમ આપે તો પણ ને નફરત આપે તો પણ જતું રહેવાનું છું. મારે સન્માન પણ નથી જોઈતું, અપમાન પણ નથી જોઈતું. હું ક્યાં આ વિશ્વનો માણસ છું. હા, પેલું સાયન્સની ભાષામાં કહે છે ને, હું તો એલિયન છું. હા, ભૂલથી પેલો કોડ હોય ને ભૂલી ગયો, અહીં આવી ગયો. હવે કોડ જણશે એટલે પાછો મારા ઘરે જતો રહીશ. અહીં જ્યાં સુધી આવ્યો છું ત્યાં સુધી કશું મારું નથી. હું કોઈનો નથી, મારું કોઈ નથી. બસ મસ્ત મસ્ત જીવવા આવ્યો છું. અફસોસ નથી કરવો, કોઈ દુઃખ નહીં, કોઈ આનંદ નહીં, કશું ભેગું નથી કરવું. બસ જીવી લેવું છે, જીવી લેવું છે. અને એટલા સંતોષથી કે આંખ બંધ થાય, શ્વાસ રોકાઈ જાય, પછી મારે નથી રોકવું.